નવસારી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વેઇટલિફ્ટિંગ લીગ 2025 યોજાઈ. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન, ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા અસ્મિતા વેઇટલિફ્ટિંગ લીગ 2025 સરસી. જે.એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કૂલના એફ.એમ. કાંગા એસેમ્બલી હોલ નવસારી ખાતે યોજાઈ, જેના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ, ભારત સરકારના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શ્રી કેરશી દેબુ, અતિથિ વિશેષ તરીકે વી.એન.એસ. જી. યુની, સુરતના બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્ય લક્ષ્મણભાઈ આહિર, મુખ્ય મહેમાન તરીકે નવસારી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી એન્જિનિયર, આચાર્ય મર્ઝબાન પાત્રાવાલા, ફરેદુન મિર્ઝા, ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસો. ના મંત્રી ડો મયુર પટેલ, ખજાનચી ડો રુસ્તમ સદરી, નવસારી વેઇટલિફ્ટિંગ એસો. ના શૈલેષ તિવારી, આદિલ બિલીમોરિયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને આશીર્વચનો આપ્યા હતા. સ્પર્ધાની શરૂઆતમાં વેઇટલિફ્ટિંગ એસો. નવસારીના ઉપપ્રમુખ, નેશનલ કેટેગરી 2ના રેફરી સ્વ. ગિરીશભાઈ મિસ્ત્રીનું આકસ્મિક દુઃખદ અવસાન થયેલ હતું. એમની યાદમાં 2 મિનિટનું મૌન પાળી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. સ્પર્ધામાં યુથ વિભાગ, જુનિયર વિભાગ અને સિનિયર વિભાગ મળી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કુલ 52 સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઓફિશિયલ્સ તરીકે ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસોસિએશનની ટીમે ફરજ બજાવી હતી. સ્પર્ધાને અંતે તમામ ખેલાડી બહેનોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને મેડલ સાથે મહેમાનો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાની પૂર્ણાહુતિમાં મદ્રેસા હાઈ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ, સ્પર્ધામાં મદરૂપ થનાર તમામનો આભાર માની સ્પર્ધાને પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સલમાન શેખ.